ટુ ફેમિલી, કેમ છો? આ બધા મજામાં ને? તો રામ રામ ને સીતારામ ને મારા જય માતાજી. ચાલો આજે તો જવાનું છે આપણે બોટાદથી પાછું આવવાનું છે, ગઢડાનો મેળો કરવાનો છે. ઘડી મેળો કરીને ત્યાર પછી આપણે ઘરે પહોંચવાનું છે. તો ચાલો આપણે ચાલ્યા જઈએ છીએ. હવે બોટાદ નીકળવાની તૈયારી કરી જાય છીએ. તો ચાલો આપણે હવે મળીશું બોટાદ જ જઈ. ચાલો તો આપણે બોટાદથી બહાર નીકળી જાય છીએ. આપણે આવ્યા હતા બોટાદ હોસ્પિટલ દવાખાને દવા લઈ લીધી છે. હેર સામે ઉભા છીએ. બોટાદ અમારે હેર છે. આપણે બોટાદમાં હાલતું ખાવાનું તૈયારી કરવાનું છે. ગામમાં જઈએ માર્કેટમાં પછી આંટો મારો એખાદો આંટો મારી પાછા હાલી નીકળે છે. ચાલો તો આપણે બોટાદની બજારમાં પહોંચી જઈશું. બોટાદની બજારમાં રખડવી છીએ. હવે આવું છે કપડા લઈ જઈએ. હવે વાયલા જઈએ. હવે હળવું હળવું જઈએ છીએ શાંતિથી નિરાય વાયલા જઈએ. બોટાદમાં તો ટ્રાફિક છે થોડી વાયલા હેલી આવે છે નિરાય આરામથી. ખાસ તો પાછળ હેલી આવે છે. બે પણ હેલા જઈશું. આંખો મારવા જઈશું. ઘોડા લાડી ગયો તમે જઈ છે આપણા બજારમાં આવે કપડા લેવા દો. કાપડ લેવા આવ્યા છે દુકાનમાં આપણે. ગંગોત્રી શોરૂમ ટાવર રોડ યુસી મસાલા વાળા સામેનો કાચો. દુકાન નંબર 1-2 કોમ્પ્લેક્સનું નામ એટલી માધવ કોમ્પ્લેક્સ બોટાદ. તો કાપડની દુકાન છે. અહીં વહેલા બધા પધારીઓ. લગ્ન ગાળામાં તો બહુ સરસ કપડાં આવી ગયા છે. બધું કાપડ ફર્સ્ટ ક્લાસ કસ્ટમ આવી ગયું છે. લાઇટિંગવાળા આને વળે સરસ મજાના કાપડ આવ્યા છે. બધા લેવા પધારીઓ. અહીં કણે વ્યાજબી ભાવે વળે. આ ભાઈની દુકાન છે. આ ભાઈ હોય ને અથવા દાદા હોય છે દુકાને. આ ભાઈ બેઠા હોય છે અને ત્યાં દાદા બેઠા હોય છે. આ ભાઈ તો હોય જ તે, પણ દાદા એ પાછા હોય. તો અવશ્ય આ દુકાનની મુલાકાત લઈ ગયો તમે અહીં આવો કે બોટાદમાં. આપણે બોટાદની બજારમાં માર્કેટ માટે જઈએ છીએ. હેલા જઈશું. હેલા જઈશું માર્કેટમાં. આજે બોટાદનો ગેલી દોડાવાળા છે. આપણે માર્કેટમાં જઈએ તો યાદ મારવી છે. શું પૂછતો ટમેટામાં હેલા જઈશું. આ માર્કેટ ખાલી પડે છે. આ બધી દુકાનો થઈ રહી છે. નહીં હોલ થઈ ગયો છે દુકાનો કમ્પ્લીટ. આ છે શાક માર્કેટની દુકાનો છે બોટાદ. પહોંચી જાય છે આપણે પહોંચી જાય છે મારી હાળીની વાડી અંદર આંટો મારવા. જો આ છે મારી હાળીની વાડી બોરડકા. એક મૂકીને એને પાયેલું છે. એક મૂકીને કપા પાયો છે. બધું થોડું થોડું કર્યું છે. ગોવા પેલા તલ છે. તલે તો પાકી ગયા છે. એક સાળંગ તલનો કરેલો છે. લગભગ આ ઊભા સુકાઈ દે છે. પણ લગભગ ફૂંકાઈ ગયા સાવ. પછી મારા વાટતા નથી આળસું. પીસ ખેડું કે અમને ક્યાં મળતું નથી. હવે આમાં વરસાદ આવે બધે હું ઊભા સુકાઈ ગયા છે. તો એ વાઢવાની વાટ જોઈ રહ્યા છે. ભાદરવાનો સારો તડકો આવે ને પીછે વાઢવાના છે. એવો પ્લાન છે એ લોકોનો. દાર છે આગળ લાલ દેખાય તેને ટીસી તલ હાવ પાકી જાય. પીલા પડી જાય બધા. અમુક છોડવા સુકાઈ ગયા છે. તો એવડે વાઢવાઈને આળા કરી રહ્યા છે.
અને આ કપાસમાં જો કંઈક આવા થઈ ગયા છે, આવા ખરવા મીણ્યા છે સાપ કાજુ પીળા થઈ છે. મરચી છે, એ મરચી જે ફૂટેલી લાગે છે. એ જો રેસ આવડા લોકો વાડિયા એના રોડથી એટલું છેટું છે. આ રોડ જો વાહન જાય તે બધા ગરડા બોટાદ રોડ. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહીજો. ચાલો આપણે હવે નહીં જઈએ રૂમે, જ્યાં એ મકાનમાં રહેશે ત્યાં જઈએ. આમ તો આખી વાડીમાં આપણે આંટો મારવો નથી. બે ગઈ છે ને બાન બેન ના ઘેરે જઈને જો બે હવા બે હોત ત્યાં ને કામ કરો આવડા તો તલવાર સુકાઈ ગયા છે. વાઢવાનું કામ કરી નાખો શરૂ બે બેનું વાઢ્યા રાખો. સેવાનું કામ કરવું છે. ઘડીક થાય. હા જો અમારે સુઈ ગયા. તમારું લીધું નહીં બાપા? કેવા છે કપડા? સરસ. હા બોટાદમાં જ લીધા હો. કેટલાનો? કોના કરતા ઘડામણ મોંઘું થાય એવું છે. 400 રૂપિયા લીધા. 300 રૂપિયા. અમદાવાદ તૈયાર છે. આ રોડા સડી ગયા. જો વરસાદ શરૂ થઈ ગયો ખરો. મારા બધા ઝાડ વાય ઊભા રહી ગયા. વરસાદ આવ્યો. કેવું આવ્યો? પકડાટે બોલાવી દીધું. આમ તો બધું પાણી ઉડાડી દીધું. ખરો વરસાદ આવ્યો. ગરડા બોટા રોડા ઊભા રહી ગયા. હા મેળામાં એનો પાકવો જાય. રોડા ઊભા રહી જવું પડ્યું. શું કર્યું? અત્યારે ભાદરવાના છાંટા મોટી વરાણી પડે. બધા ઊભા રહી ગયા બધા ઝાડ. ગરડાથી થોડાક ખેતા છે મેળાથી. ફફડાટે બોલે દીધો વરસાદ ઘડી ગયા. અહીંયા શરૂ જ છે. અહીંયા શરૂ જ છે. જો મોટા છાંટા પડે. આમ જો ફફડાટે બોલાવે. આમ જો પાછો શરૂ થઈ ગયો. ફફડાટે બોલાવે વરસાદ. પાણી જો પેલા ભાઈ પાછા બધા વળવું પડે. પણ પહેલી જાય પછી શું કરે? જો વરસાદ જ એવો પડે છે. પણ અહીંયા હાલતા છે આ બરોબર. ત્યાં વરસાદ શરૂ થઈ ગયો ખરો. અમે ઊભા છીએ વરસાદ બરોબર. આમ પાણી ઉડતો જાય વરસાદ. રોડમાં પાણી ઉડે. સમજો વળે ને વરસાદ પડે છે.
મેળાની માલિકમાં બહુ આનંદ કર્યો બધાએ. અત્યારે આપણે શીખવાનું શરૂ કર્યું છે. ગઢડાનો મેળો છે. અમારા ગઢડાનો મેળો ભરાણો છે જોરદાર. ગઢડાનો સૂટ એવો ભાઈ મેળો એટલે મેળો હો બાકી જો આ બધી પબ્લિક કેટલી છે પણ માણસો એમ ચલો હેલ ને આમ તમારે રમવા હજી ત્યાં બપોર પછીનો ટાઈમ છે તો આવી તો માણસો હાઈવે જ કરે છે નકરું મેળો ભરાણો છે હું નકરી પબ્લિક એ પબ્લિક પબ્લિક પબ્લિક. અમારે વેલોના તળાવનું તો વેલા નીંદનું તળાવ અમારે ઓરફુલ્લું થઈ ગયું ગરડાનું. ઉપર જાય છે કે નહીં પાણી જો અમારા ગામમાં જ છોડવામાં આવેલું છે પાણી પાછું. આ પાણી સીધું અહીંયા આવે ગરડામાં. નાવાવાળા જેવું છે ફૂલે ફૂલ નાવાવાળા થઈ ગયા કારણ કે આ પાણી અમારા ગામમાં છોડવામાં આવેલું છે. જ્યારે સુકુન જળજી લઈ જ્યારે છે ખાકર હાટું તેને પાણી છોડ્યું ચાલો તો કંપની બ્લોકમાં જોડાયેલા રહી જાય. આ ગરડાનું મંદિર છે. મંદિરના પાછળના ભાગમાં શું શૂટ કરેલું છે આપણે. પાછળના ભાગમાં મંદિર જલો તળાવ આવેલું છે તળાવમાં બાંધેલું તળાવ. તો આપણે બી એવા છીએ બોટાદથી ઘરે આવે બોટાદથી ઘરે પહોંચી ગયા અને જો આવીને ઘરે આવીને મનીષ ઠેર્યું ખોળા આ ગંગોત્રી શોરૂમમાંથી આપણે કપડાં લેવા ગયા હતા. ત્યારબાદ જો આવા ટીલી ફોળે છે બેઠી બેઠી જો હા એમથી ખાલી ઠેલી નાકા નહીં છૂટતા જો છૂટે છે. જો આપણે ઘરે આવીને ઠાકર દાદાના દર્શન કર્યા સરસ મજાના. તો આ વિડીયોને તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ મિત્રો તો મળીશું આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મારા.